દીકરીને વળાવીને બાપ ઊભો છે કે એકવાર જો દીકરી મારી સામું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ સામું જોઈ તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી સામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી સામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના જાપે આંબલી ને પીપળી રમી એની જે ઝાડ ઉભા છે એ ડાળું તો જો એ બેટા ઝૂકી ગયો. પણ બાપુ ગામડામાં હકીકત દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, ડાળું ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનું બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે. એ તો જેને જેનું વળાવ્યું હોય એને ખબર હોય. કુટુંબના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી ડગલા ભરતો હોય. ગાડામાં હળી કાઢી દીકરી જેથી બાપ